કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ના વિષય ગણિતમાં એકમ નંબર 5 રેખા અને ખૂણા ના સ્વાધ્યાય 5.1 ની ચર્ચા કરીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. અહીંયા સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 નીચે આપેલા દરેક ખૂણાનો કોટિકોણ શોધો. બરાબર? હવે આપણે અહીંયા અલગ અલગ ખૂણા આપેલા છે, એના કોટિકોણ શોધવાના છે. તો કોટિકોણ કેવી રીતે આપણે શોધી શકીએ? કે આપણને ખબર છે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય એ બંને એકબીજાના કોટિકોણ આપણે કહી શકીએ. બરાબર? તો અહીંયા આપણને ખૂણો આપેલો છે 20. એક નંબરનો છે 20 અંશનો ખૂણો. તો એનો કોટિકોણ થાય કે 20 અંશના ખૂણાનો કોટિકોણ બરાબર શું થાય કે 90 ઓછા 20 એટલે કે 70 અંશ થાય. બરાબર મિત્રો? તે રીતે અહીંયા આપણને બીજો ખૂણો છે 63 અંશનો ખૂણાનો કોટિકોણ આપણે શોધવાનો છે. તો 63 અંશને આપણે 90 માંથી બાદ કરીશું. તો અહીંયા આપણે 90 અંશ ઓછા 63. તો 90 અંશ ઓછા 63 આપણે કરીએ તો આપણને બાદબાકી મળશે 27 અંશ. તો 27 અને 63 એ બંને એકબીજાના આપણે કોટિકોણ કહી શકીએ. ત્યારબાદ છે ત્રીજા નંબરનો ખૂણો 57 અંશનો કોટિકોણ શોધો. તો એ જ રીતે કે 90 માંથી આપણે શું કરીશું? 90 અંશમાંથી આપણે 57 અંશ બાદ કરીએ. બરાબર? તો 90 અંશમાંથી આપણે 57 અંશ બાદ કરીશું તો આપણને જવાબ મળશે 33. તો 33 અને 57 એ બંને એકબીજાના શું છે? કોટિકોણ છે. તો આ રીતે મિત્રો આપણે આપેલા ખૂણાનો કોટિકોણ શોધી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 2 નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. બરાબર? પૂરક કોણ શોધવાના છે. તો જેવી રીતે આપણે કોટિકોણ શોધવા માટે આપણે 90 માંથી બાદ કર્યા, તે રીતે પૂરક કોણ શોધવા માટે આપણે એ સંખ્યાને 180 માંથી બાદ કરીશું. એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. તો અહીંયા આપણે લઈએ 105 દાખલા નંબર 1. તો એનો પૂરક કોણ શોધવો હોય તો 180 અંશ ઓછા 105. બરાબર? તો 180 માંથી આપણે 105 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 75. તો 75 એ આપેલા ખૂણાનો પૂરક કોણ છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે બીજો દાખલો 87 અંશ. તો 87 અંશનો પૂરક કોણ આપણે શોધવો હોય તો 180 ઓછા 87 અંશ. તો 180 માંથી આપણે 87 અંશ બાદ કરીશું તો આપણને જવાબ મળશે 93. બરાબર? તો 93 એ આપેલા ખૂણાનો પૂરક કોણ છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો 154 અંશ. તો 180 ઓછા 154. બરાબર? તો 180 માંથી આપણે 154 કાઢીએ તો આપણને જવાબ મળશે 26 અંશ. બરાબર? તો આ રીતે આપણે અલગ અલગ ખૂણાના પૂરક કોણના માપ કેવી રીતે શોધવા એના વિશે માહિતી મેળવી. બરાબર? ત્યારબાદ અહીં આપણને કીધું છે દાખલા નંબર 3 કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. અહીં આપણને બે જોડ આપેલી છે. બરાબર? તો એ દરેક જોડ કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ એ પૂરક કોણની છે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય એ કોટિકોણની જોડ કહેવાય અને
જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એ પૂરક કોણની જોડ કહેવાય. બરાબર. તો અહીં આપણે જોઈએ કે પહેલી જોડ છે 65 વત્તા 65 અને 115. બરાબર. તો આપણે જોઈએ કે 65 વત્તા 115, તો અહીં આપણે કરીએ કે 65 અને 115 નો સરવાળો કરીએ તો અહીંયા થશે 180. બરાબર. તો આ બંનેનો સરવાળો આપણને મળે છે 180. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે માટે આપેલ જોડ એ કોની છે? પૂરક કોણની છે. તે રીતે બીજો દાખલો લઈએ આપણે કે 63 અને 27 અંશ. બરાબર. તો 63 અને 27 અંશનો આપણે સરવાળો કરીએ તો 63 વત્તા 27 બરાબર થશે 90 અંશ. તો બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય છે. તો અહીંયા શું કહી શકીએ આપણે કે માટે આપેલ જોડ એ કોટિકોણની છે. બરાબર. ત્યારબાદ ત્રીજી જોડ છે આપણી જોડે 112 અંશ અને 68 અંશ. તો આપણે અહીંયા 112 વત્તા 68 કરીએ તો અહીંયા આપણને મળશે 180 અંશ મળશે. તો આ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તો માટે આપણે કહી શકીએ કે માટે આપેલ જોડ એ પૂરક કોણની છે. બરાબર મિત્રો. તો આ રીતે આપણે એક ખૂણાઓની જોડ આપેલી છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે તે કોટિકોણની જોડ છે કે પૂરક કોણની જોડ છે. જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તો તે કોટિકોણની જોડ કહેવાય, અને જો બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તો તે પૂરક કોણની જોડ કહી શકાય છે. અહીંયા એવી રીતે આપણે ચોથો દાખલો 130 અને 50. પાંચમો છે 45 અને 45, અને છઠ્ઠો છે 80 અને 10 અંશ. બરાબર. તો અહીંયા 130 વત્તા 50 કેટલા થાય? 180 અંશ. તો આપણે કહી શકીએ કે માટે આ જોડ કોની છે? આ જોડ પૂરક કોણની છે. પછી અહીં 45 વત્તા 45 એટલે કેટલા થાય? 90. તો આપણે કહી શકીએ કે માટે આપેલ જોડ કોટિકોણની છે. ત્યારબાદ 80 વત્તા 10 અંશ એટલે કેટલા થાય? 90 અંશ. બરાબર. તો 90 અંશ થાય છે તો માટે કહી શકીએ કે આપેલ જોડ એ કોટિકોણની છે. બરાબર. ત્યારબાદ દાખલા નંબર 4, એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો જ હોય. તો અહીંયા આપણને શું કીધું છે કે એવો ખૂણો શોધવાનો છે કે એ એના કોટિકોણ જેટલો જ હોય. દાખલા તરીકે કે આપણે ખૂણો લઈએ x, તો એનો કોટિકોણ પણ શું થશે? x જ થશે. કેમ? કારણ કે બંને ખૂણા કેવા લેવાના છે? સરખા છે. એવો ખૂણો શોધો કે તે તેના કોટિકોણ જેટલો જ થાય. બરાબર. તો અહીં આપણે કહીએ કે ધારો કે તે ખૂણો x છે. બરાબર. તો શું થશે? માટે
તેનો કોટિકોણ પણ શું થાય? x થાય. બરાબર? તો બંને એકબીજાના કોટિકોણ છે, તો અહીંયા આપણે લઈએ કે માટે x વત્તા x બરાબર કેટલા થશે? 90 થશે. બંને એકબીજાના કોટિકોણ છે એટલે બંનેનો સરવાળો શું થાય? 90 અંશ થાય. તો માટે 2x બરાબર કેટલા? 90. તો માટે x બરાબર થશે 90 ભાગ્યા 2. તો માટે x બરાબર શું જવાબ આવ્યો? 45. બરાબર? તો તે ખૂણો શું છે? x છે, કે જેનો ખૂણો કોટિકોણ એ 45 થાય. તો માટે માગેલ ખૂણો 45 અંશ છે કે જેનો કોટિકોણ પણ 45 અંશ જ થાય. બરાબર? ત્યારબાદ પાંચ એવો ખૂણો શોધ્યો કે તેના પૂરક કોણ જેટલો જ હોય. તો જેવી રીતે આપણે કોટિકોણ ધાર્યો એવી રીતે આપણે પૂરક કોણ ધારીશું. કે ધારો કે તે ખૂણો શું છે? x છે, માટે તેનો પૂરક કોણ પણ શું થાય? x થાય. બરાબર? તો અહીંયા આપણે લઈએ કે માટે x વત્તા x બંને એકબીજાના પૂરક કોણ છે એટલે શું થશે? 180. તો માટે 2x બરાબર 180. તો માટે x બરાબર શું થશે? 180 ભાગ્યા 2. તો માટે x બરાબર 90. તો એ ખૂણો 90 છે કે જેનો પૂરક કોણ પણ શું થાય? 90 જ થાય. તો માટે આપણે કહી શકીએ કે માંગેલ ખૂણો 90 અંશ છે કે જેનો પૂરક કોણ પણ શું થાય? 90 અંશ જ થાય. બરાબર મિત્રો? ત્યારબાદ બાજુની આકૃતિમાં 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને એકબીજાના પૂરક કોણ જ રહે? તો અહીંયા આપણે જોઈએ કે આકૃતિ આપણને આ રીતની આપેલી છે. આ રીતની આપણને આકૃતિ આપેલી છે. એની અંદર આ છે ખૂણો 1 અને આ છે ખૂણો 2. તો અહીંયા શું કીધું છે કે બાજુની આકૃતિમાં ખૂણો 1 અને 2 પૂરક કોણ છે. આ બંને એકબીજાના શું છે? પૂરક કોણ છે. બરાબર? તો 1 ઘટાડવામાં આવે, આ 1 આપણે ઘટાડીશું એટલે કે શું કરીએ? આ રીતે છે તો 1 આટલો છે, દાખલા તરીકે ગુરુ કોણ છે તો એને આપણે લઘુ કોણ કરીએ. બરાબર? તો નાનો કરીએ, 1 ઘટાડે તો 2 શું થઈ જશે? મોટો થઈ જશે. બરાબર? અહીંયા આપણે 1 ઘટાડીએ છીએ તો 2 ખૂણો કેવો થઈ જાય છે? વધી જાય છે. દાખલા તરીકે અહીંયા આપણે 90 કરી દઈએ છીએ તો 1 ઘટાડ્યો તો 2 શું થઈ ગયો? મોટો થઈ ગયો. બરાબર? તો અહીંયા શું કહેવા માંગે છે કે 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે બંને એકબીજાના પૂરક કોણ રહે? તો એક ખૂણો આપણે ઘટાડીએ છીએ તો બીજો ખૂણો ઓટોમેટિક વધી જવો જોઈએ, તો જ તે બંને ખૂણા એકબીજાના પૂરક કોણ રહે. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2 એ વધવો જોઈએ કે
જેથી બંને એકબીજાના પૂરક કોણ જ રહે. બરાબર. તો એક ખૂણો આપણે ઘટાડીએ તો બીજો વધવો જોઈએ, જેથી બંનેનો સરવાળો 180 જળવાઈ રહે. ત્યારબાદ દાખલા નંબર 7. બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. બે ખૂણા ક્યારે પૂરક કોણ હોઈ શકે? જો બંને ખૂણા ગુરુકોણ હોય તો આપણે અહીંયા સમજી લઈએ કે બે ખૂણા લઘુકોણ હોય. બરાબર. લઘુકોણ એટલે 90 થી કેવા હશે? નાના. 90 અંશથી નાના હશે. તો 90 અંશથી નાના હોય. દાખલા તરીકે આપણે અહીંયા 89 + 89 લઈએ તો બંને ખૂણાનો સરવાળો શું થશે? 178. એટલે આ 180 થતો નથી. બરાબર. જો બંને ગુરુકોણ હોય, અહીંયા આપણે સમજીએ કે બંને ખૂણા ગુરુકોણ હોય એટલે કે 90 થી મોટા, એટલે આપણે એક કોણું વત્તા એક કોણું લઈએ. બરાબર. તો આનો સરવાળો થશે 182. એટલે આ પણ 180 નથી. જો બંને ખૂણા આપણે અહીંયા શું લઈએ? કાટકોણ લઈએ. એટલે કે 90 + 90 એટલે કેટલા થાય છે? 180. તો આ 180 છે જે શું છે? પૂરક કોણ હોઈ શકે. બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે કે બે ખૂણા પૂરક હોઈ શકે જો બંને ખૂણા કેવા હોય? કાટકોણ હોય. બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે પહેલો, જો બંને ખૂણા લઘુકોણ હોય તો તેમનો સરવાળો 180 થી કેવો થાય? ઓછો થાય, જેથી તે પૂરક કોણ નથી. બરાબર. પછી બીજું, જો બંને ખૂણા કેવા હોય? ગુરુકોણ. ગુરુકોણ હોય તો તેમનો સરવાળો શું થશે? 180 થી વધુ થાય, જેથી તે પણ પૂરક કોણ નથી. બરાબર. તો અહીં ત્રીજો કે જો બંને ખૂણા 90 અંશ હોય તો તેમનો સરવાળો 180 અંશ થાય, જે પૂરક કોણની જોડ છે. બરાબર. ત્યારબાદ એક ખૂણો 45 કરતા મોટો છે. બરાબર. તેનો કોટિકોણ શું છે? 45 થી મોટો અને 45 જેટલો કે 45 કરતા નાનો હોય. અહીંયા શું કીધું છે? એક ખૂણો 45 કરતા મોટો છે તો એનો કોટિકોણ કેટલો હોવો જોઈએ? તો કોટિકોણ આપણે જોઈએ કે 45 થી મોટો હોવો જોઈએ, 45 થી નાનો હોવો જોઈએ કે 45 જેવડો જ હોવો જોઈએ. બરાબર. તો અહીંયા આપણે જોઈએ 45 થી મોટો છે તો 45 થી મોટો હોય, 45 થી મોટો હોય તો કોટિકોણની જોડ બનાવવા માટે આપણે અહીંયા જાણીએ છીએ કે કોટિકોણની જોડ બનાવવા માટે એમનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ. જો 45 થી મોટો છે તો હવે એનો સરવાળો કરવા માટે આપણે એક ખૂણો કેવો જોઈશે? 45 થી નાનો જોઈશે. જો મોટો હશે તો 45 થી મોટો અને બીજો પણ 45 થી મોટો, એટલે 90 અંશથી એમનો સરવાળો વધી જશે. જો નાનો લઈએ તો 45 થી મોટો અને 45 થી નાનો હશે તો એમનો સરવાળો શું થઈ જશે? 90 થઈ શકશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? જવાબ આપણો કે
એક ખૂણો 45° કરતા મોટો હોય તો તેનો કોટિકોણ 45° થી કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા છે. કે જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમનો સરવાળો કેટલો થાય? કે આપણે જાણીએ છીએ કે જો બે ખૂણા કોટિકોણ હોય તો એમનો સરવાળો 90° થાય. જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180° થાય. જો બે ખૂણા આસન્ન કોણ હોય અને અહીંયા શું કીધું કે સામાન્ય અને બાકીની બે ભુજ સામસામેની બાજુએ પૂરક હોય, બરાબર, તો એ શું થશે? કઈ જોડ રચશે? તો રૈખિક કોણ. કઈ જોડ રચશે? રૈખિક કોણ. કે જો બે આસન્ન કોણ, બરાબર, એક ભુજ સામાન્ય અને બાકીની બે ભુજ તેની સામસામેની બાજુએ, તો આપણે અહીંયા સમજૂતી લઈએ કે જો બે આસન્ન કોણ, તો આસન્ન કોણની અંદર આપણને ખબર છે કે એનું એક શિરોબિંદુ કેવું હોય? સામાન્ય હોય. અને એને અહીંયા શું કીધું છે કે એક જોડ એક ભુજ સામાન્ય, તો આ એક ભુજ આપણે સામાન્ય લઈ લીધી. દાખલા તરીકે આપણે આ રીતે લઈએ. હવે શું કીધું છે કે બાકીની બે ભુજ તેની સામસામેની બાજુએ, તો એક ભુજ આ રીતે છે અને બીજી ભુજ આ રીતે છે. તો આ કઈ જોડ રચાય છે? રૈખિક જોડ રચાય છે. બરાબર. ત્યારબાદ દાખલા નંબર 10 કે નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાની જોડના નામ જણાવો. તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે. તો એની અંદર શું છે કે અભિકોણ કે જે ગુરુકોણ હોય. તો અહીંયા આ રીતની આપણી જોડે આકૃતિ છે. બરાબર. તો બે ખૂણાઓ છેદે તો એની સામસામેની અભિકોણની જોડ કેવી હોય? સમાન હોય. બરાબર. તો અહીંયા આ અભિકોણની જોડ કેવી છે? બંને જોડ ગુરુકોણ છે. બરાબર. અને અહીંયા ટોટલ બે જોડ બને છે અભિકોણની. એક જોડ છે એ ગુરુકોણ છે અને એક જોડ છે એ શું છે? લઘુકોણ છે. તો આપણી જોડે જે અભિકોણની જોડ માંગેલી છે એ નામ આપી દઈએ. A B D C, અહીંયા O અને અહીંયા E. બરાબર. તો અહીંયા જે આ યલો કલરની જે જોડ છે, બરાબર, તો એ શું છે? લઘુકોણ છે. બંને કેવા છે? લઘુકોણ છે. અને આ જે બ્લુ કલરની જે છે એ કેવી છે? બંને ગુરુકોણની જોડ છે. તો આપણે એ જોડ લખીએ કે AOD. પહેલું ખૂણો AOD અને ખૂણો BOC. તો આ બંને જોડ જે છે એ કેવી છે? ગુરુકોણની જોડ છે. એવી અભિકોણની જોડ કે જે ગુરુકોણ હોય. અહીંયા આપણને બે જોડ છે, 1 અને 2. બરાબર. તો આમાં આ જોડ એ શું છે? AOB અને DOC એ લઘુકોણની જોડ છે, જ્યારે AOD અને BOC એ કેવી જોડ છે? ગુરુકોણની જોડ છે. ત્યારબાદ બીજો દાખલો, આસન્ન કોટિકોણ. કેવા? આસન્ન કોટિકોણ કે એવા આસન્ન કોણ કે જે કોટિકોણ હોય. તો અહીંયા આપણે જોઈએ કે કોટિકોણ એટલે આપણે એક 90° ખૂણો આપણે વિચારી લેવાનો છે. કે અહીંયા હું એક લાઈન દોરું છું કે આ આપણને સીધી રેખા છે અને અહીંયા આ 90° ખૂણો છે. બરાબર. એમાં આપણે આ એક સામાન્ય શિરોબિંદુ O લઈ લઈએ તો આ જોડ કેવી થઈ જશે? આસન્ન કોટિકોણની થઈ જશે. બરાબર. કારણ કે આનો અહીંયા EOA, ખૂણો EOA અને ખૂણો AOB
AOB એ કેવા છે? આસન્ન કોટિકોણ. કેમ? કારણ કે બંનેનો સરવાળો કેવો થશે? 90 અંશનો થશે. ત્યારબાદ સમાન પૂરક કોણ. કેવા? સમાન પૂરક કોણ. તો આ ખૂણાની અંદર આપણે સમાન પૂરક કોણ શોધવાના છે. તો પૂરક કોણ પણ કેવા? સમાન હોવા જોઈએ. તો અહીંયા જોઈએ કે આની અંદર એક સીધી રેખા દેખાય છે, કે એક મિનિટ, આ જે રેખા છે બરાબર, એ 180 અંશનો ખૂણો બનાવે છે. કેટલો બનાવે છે? 180 અંશનો ખૂણો બનાવે છે. અને અહીંયા એક ખૂણો આપેલો છે, એક રેખા આપી છે E, જે 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. તો આ બંને ખૂણા પૂરક કોણના છે. એ એક આ ખૂણો અને એક આ ખૂણો, બંને ખૂણા કેવા છે? પૂરક કોણના છે. આ પણ કેટલો છે? 90 અંશનો, અને આ પણ કેટલો છે? 90 અંશનો. બરાબર. તો આપણે કહી શકીએ કે આ એ સમાન પૂરક કોણ બનાવે છે. તો એ કયો છે? ખૂણો EOB. ખૂણો EOB અને ખૂણો EOD. EOB અને EOD. બરાબર. તો આ સમાન પૂરક કોણ બનાવે છે. પૂરક કોણ પણ કેવા? સમાન. હવે ત્રીજો છે અસમાન પૂરક કોણ, કે સમાન પૂરક કોણ બનાવે પણ હવે અસમાન પૂરક કોણ બનાવવાના છે. અહીંયા આકૃતિ આપણે એક નવી દોરી દઈએ. બરાબર. નામ આપી દઈએ ABEOD અને C. બરાબર. તો અહીંયા શું કીધું છે કે અસમાન પૂરક કોણ. તો અસમાન એટલે કોઈ બી લઈ શકીએ આપણે, કે બંનેનો સરવાળો 180 થવો જોઈએ. કે આપણે એક સીધી રેખા લઈ લઈએ, કે આ સીધી આપણે રેખા લીધી. બરાબર. તો આના બે ભાગ પડતા હોય એવા. આ કરશું તો સમાન થઈ જશે, અને આ લઈશું તો શું થઈ જશે? અસમાન. એટલે એક ખૂણો આ અને બીજો ખૂણો થશે આ. બરાબર. તો એ જોડ થશે આપણી ચોથા નંબરની ખૂણો AOB. AOB અને ખૂણો AOD. ખૂણો AOD. બીજી જોડ લેવી હોય આપણે, અથવા બીજી જોડ, તો આપણે શું કરીએ? આ રેખા લઈ લઈએ. બરાબર. આ જે રેખા દેખાય છે આ રેખા, અને એની અંદર આ લઈ લઈએ. બરાબર. તો આ ખૂણો શું થશે? 180 અંશ થશે. તો AOD અને DOC. ખૂણો DOC થાય. બરાબર. તો આ રીતે આપણે અસમાન પૂરક કોણની જોડ મેળવી. ત્યારબાદ આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. એવા આસન્ન કોણ કે જે રૈખિક જોડ રચતા નથી. તો એ લઈએ આપણે પાંચમા નંબર, કે રૈખિક જોડ ના. જો આ લઈશું તો આ રૈખિક જોડ છે, આ રૈખિક જોડ છે. બરાબર. તો આપણે એવો આસન્ન કોણ લેવાનો છે કે જેનું સામાન્ય શિરોબિંદુ હોય એક ભુજ સામાન્ય. બરાબર. તો એવું જોઈએ તો આ બી થઈ શકે. જો આ સામાન્ય શિરોબિંદુ અને આ ભુજ સામાન્ય. બરાબર. તો આ આસન્ન કોણ થાય. તો એક કયો છે? ખૂણો
AOE અને ખૂણો AOB તે રીતે આપણે બીજો લઈએ તો એક ભુજ સામાન્ય હોય, દાખલા તરીકે આ ભુજ આપણે સામાન્ય લઈ લઈએ તો એક આ થશે અને એક આ થશે, તો એની અંદર થશે એક આ ખૂણો ને એક આ ખૂણો, તો એની અંદર સામાન્ય શિરોબિંદુ અને સામાન્ય ભુજ આવી. તો બીજો થશે EOD, ખૂણો EOD અને ખૂણો DOC. બરાબર મિત્રો? તો આ રીતે આપણે માગેલા ખૂણા શોધી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર કોટિકોણ અને પૂરક કોણની જોડ કેવી રીતે બનાવી તેના વિશે માહિતી મેળવી તથા આસન્ન કોણ, અભિકોણ, બરાબર, એ ખૂણાઓ વિશે આપણે માહિતી મેળવી. બરાબર મિત્રો? અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.